કહેવાય છે કે સમાજને સુધારવો હોય તો શરૂઆત સ્વયંથી કરો। ત્યારે ગુજરાતના વિવિધ સમાજો અચાનક જાગૃત થયા હોય તેમ એક પછી એક બંધારણ ઘડવાની વાત કરી રહ્યા છે। ત્યારે આખરે કેમ ગુજરાતના સમાજમાં અચાનક પરિવર્તનનો વાયરો ફૂંકાયો છે? ગુજરાતમાં સમાજોના પરિવર્તનની લહેર। પહેલા ઠાકોર, પછી રાજપૂત સમાજ, હવે રબારી સમાજ નવા બંધારણ તરફ। ગુજરાતમાં સામાજિક પરિવર્તનની હવા વહી રહી છે। ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે તાજેતરમાં નવું બંધારણ બનાવી જૂના રિવાજોમાં સુધારા કર્યા। તે પહેલા ચૌધરી સમાજ અને હવે રબારી સમાજ પણ આ પગલું ભરવા તૈયાર છે। હાલ બ્રહ્મ, ચૌધરી, ઠાકોર, પાટીદાર, પંચાલ, રબારી સમાજ પોતાના નિયમો અને રિવાજો બદલી રહ્યા છે। એ જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાતના સમાજોમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો છે। તેની શરૂઆત ઠાકોરોએ કરી અને પહેલીવાર ઠાકોરને કારણે અન્ય સમાજની દિશા મળી। જોકે સવાલ એ છે કે 21મી સદી આવી છતાં ગુજરાતના સમાજોને કેમ હવે અચાનક બંધારણ બદલવાનું સૂચ્યું છે? ગુજરાતમાં હવે હરિયાણાની ખાપ પંચાયતોની જેમ જ્ઞાતિઓની ક્ષિતિજ સંકોચાઈ રહી છે। સમય સાથે સમાજની ઘડિયાળના કાંટા બદલાઈ રહ્યા છે। જ્ઞાતિઓ અચાનક કેમ ઊંધી ઘડિયાળ ફેરવી રહી છે? 21મી સદીમાં જોઈએ છે 18મી સદી જેવી સંકુચિતતા, તો બીજી તરફ કેટલાક સમાજો કુરિવાજો અને ખોટા ખર્ચ કરતા રિવાજો પર કાપ મૂકીને સમય સાથે ચાલીને સારા નિર્ણયો પણ લઈ રહ્યા છે। દેખાદેખીમાં સમાજના અન્ય લોકો પર બોજ ન પડે તેવા નિર્ણયો લઈ રહ્યા છે, જે એક સારી સામાજિક પહેલ છે। પરંતુ મુદ્દો એ છે કે આ સમાજોમાંથી મોટાભાગના સુખી, સંપન્ન અને શિક્ષિત સમાજ છે। 21મી સદીમાં પણ આવા સમાજોમાં હવે પરિવર્તનની જરૂર ઊભી થઈ રહી છે। બનાસકાંઠામાં સામાજિક બંધારણનો વાયરો સૌથી તેજ ફૂંકાઈ રહ્યો છે તેવું કહી શકાય, કેમ કે એક સાથે 3 સમાજ અલગ અલગ જગ્યાએ સામાજિક મિટિંગનું આયોજન કરે છે। ધાનેરા ઉપવે સ્કૂલ કેમ્પસમાં બ્રહ્મ સમાજ શિક્ષણ અને સામાજિક બંધારણ મુદ્દે મનોમંથન કરે છે, તો ઓગણના વડા ગામમાં રાજપૂત સમાજે પણ શિક્ષણ અને સમાજ સુધારણા મુદ્દે મહાસંમેલન કર્યું। રબારી સમાજે બંધારણને આખરી ઓપ આપવા માટે ગામડે ગામડે સામાજિક બંધારણનો દોર શરૂ કર્યો। રાજપૂત અને બ્રાહ્મણ સમાજની સામાજિક સુધારણાની પ્રથમ બેઠક યોજાઈ। બ્રહ્મ સમાજ આજે સામાજિક જૂના રિવાજો અને ખોટા ખર્ચ કંટ્રોલ કરવા મુદ્દે મિટિંગમાં મનોમંથન કરે છે। વર્તમાન સમયમાં દેખાદેખી અને ખોટા ખર્ચાઓને કારણે મધ્યમ અને ગરીબ પરિવારો આર્થિક દેવામાં ડૂબી જતા હોય છે। આ પરિસ્થિતિને નિવારવા માટે જાગીરદાર રાજપૂત સમાજે પણ નવા બંધારણની રચના કરી છે, જેમાં અલગ અલગ 7 વિભાગ માટે 15 જેટલા મુદ્દાઓનો સમાવેશ કરાયો છે। સમાજમાં ચાલતા કુરિવાજો અને લગ્ન મરણ પ્રસંગમાં થતા ખોટા ખર્ચ અટકાવવા સહિતના મુદ્દાઓ પર નવા બંધારણમાં ભાર મુકાયો છે। આજનું જે સમાજ સુધારણાનું જે બંધારણ છે એમાં જે નાના મોટા પ્રસંગોની અંદર ખોટા ખર્ચાઓ છે એને દૂર કરી અને જે આર્થિક રીતે સમાજ કઈ રીતનો મજબૂત થાય એના માટે આજે સંકલ્પ કર્યો છે। તો રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પોતાના જ સમાજ પર પ્રહાર કરીને પરિવર્તનની માંગ કરી છે। રૂપાલાનું આ નિવેદન પાટીદાર સમાજમાં હલચલ મચાવી રહ્યું છે। પરંપરા પ્રમાણે સમાજની અંદર ઘટતી ઘટનાઓ છે જ। મેં માત્ર હમણાં આંગુલી નિર્દેશ કર્યો એમ તમે કહી શકો, અન્યથા પૂર્વે પણ સમાજના મોભીઓએ જે તે સમાજની અંદર આવી પરંપરાઓને દૂર કરવા માટેના પ્રયાસો કર્યા છે ને નવી પરંપરાઓ પાડવા માટેના પ્રયાસો કર્યા છે ને અત્યારે પણ ચાલી રહ્યા છે। તમે જ જેમ કહ્યું એમ કે અન્ય સમાજો પણ બંધારણો નવા બનાવી રહ્યા છે, તો એ પણ સમયની માંગ પ્રમાણે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સમાજને દિશા આપવાના પ્રયાસો છે। હાલ તો પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ રૂપાલાના નિવેદનને વધાવી લીધું છે, તો વધુ એક પાટીદાર અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ કહ્યું કે રૂપાલાના નિવેદન પર વિચાર કરવો જરૂરી છે, પરંતુ દીકરીના અધિકારો અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સુધારા કરવા જોઈએ। હવે સવાલ એ છે કે શું પાટીદાર સમાજ પણ સમય સાથે બદલાશે કે પછી સુધારા માત્ર ચર્ચા પૂરતા જ રહેશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।